કઈ જગ્યાએ શું ઘટના બની? મારું નામ આનંદભાઈ દેવકર છે. આ જે ઘટના બની છે તે ખૂબ જ દિલને દુખાવવાની અને અત્યંત અમારા સમાજને તોડી નાખવાવાળી ઘટના છે. આ ઘટના ગઈકાલ મિતાલી ગેસ સર્વિસ કરીને એક 14 કિલો 15 કિલો જે બી સિલિન્ડરવાળી એક એજન્સી છે, ત્યાં આ ભાઈ જે મૃત પામેલા છે શરદભાઈ પાટીલ, એમને ગળે ફાંસો ખાઈ લીધો. અમને જ્યારે એમનો કોન્ટેક્ટ નહીં થયો ત્યારે અમે એમના શોધખોળ ચાલુ કરી, ત્યારે કોઈના મારફત અમને એ જ ગોડાઉનના પ્રિમાઇસીસમાં એ જ ગેટની અંદર એક ઝાડ છે, એ ઝાડ પર લટકેલી હાલતમાં લાશ મળી. ત્યાર પછી અમે બધા ભેગા થયા. અમારામાંથી કોઈએ પણ બોડીને હાથ નહીં લગાવ્યું. પહેલાં અમે પોલીસને જાણ કરી. થોડાક સમયમાં પોલીસ આવી. પછી પોલીસે એમની રીતે બધી તપાસ અને બધી કાર્યવાહી આગળ કરી. એના પછી અમને એ વસ્તુ જાણવા મળ્યું કે જે 6, 6:30, 7 દરમિયાન શરદભાઈ પાટીલે એમના પોતાની છોકરી જે પૂનામાં રહી છે એમને ફોન કર્યો અને એમને ફોન કરીને એમને કીધું કે મને ઓફિસથી બહુ ત્રાસ આપે છે અને હું થાકી ગયો છું અને મારા 4 વર્ષનો જે છોકરો છે એને તું હવે હચવી લે. એના પરથી અમને એવી શંકા થઈ કે એમની કામકાજ દરમિયાન કે એમના વર્કિંગના ઓફિસ દરમિયાન એમના માલિક તરીકે એમના માલકીન તરફથી એમની પ્રતાડના થતી હોય એવી અમને શંકા થઈ. બીજું શંકાનું સ્થાન એ ઊભું થયું કે શરદ પાટીલ 20 થી 25 વર્ષથી ત્યાં નોકરી કરે છે. આટલી મોટી ઘટના બની હોય એક લાગણીથી બી કંપનીના માલિક ત્યાં આવ્યા નથી, ના માલિકનો કોઈ મેનેજર આવ્યો. એટલું પોલીસની કાર્યવાહી થયા પછી આજે અહીંયા અમને 2-3 કલાક થઈ ગયા તો બી એમના તરફથી કોઈ આવ્યું નથી. એટલે એ આ બધી જે બી પદ્ધતિ થાય છે એનાથી દૂર ભાગે છે એવું લાગે છે. જો સાચો માણસ ઈમાનદાર હોય તો 25 વર્ષથી જેને એના માટે ઘસાયા હોય એ એના આવા દુઃખના સમયમાં દુઃખ વેચવા તો આવે. એટલી તો માણસાઈ આજની ટાઈમમાં લોકોમાં છે. પણ કંપનીનું નામ મિતાલી ગેસ એજન્સી છે અને માલકીનનું નામ ગીતાબેન ગામિત છે. શું કારણ છે આત્મહત્યા કરવાની? કારણ તો પોલીસ તપાસમાં બહાર આવશે. પોલીસ પર અમારો પૂરેપૂરો ભરોસો છે. પણ હાલમાં જે અમે સગા સંબંધી કે મિતાલી ગેસમાં જે બીજા વર્કર્સ જે આ ભાઈની સાથે કામ કરતા હતા એમને બી આગળ પાછળ જો સામેથી કોઈ કહેતું નથી, આગળ પાછળથી એમને અમારી સામે કબૂલ્યા છે કે હા માલકીનનો ત્રાસ છે અને અમે બી એના ભોગ બનેલા છે. અમે હાલમાં પોલીસને એ જ જાણ કરી છે. કેવા પ્રકારનો ત્રાસ એટલે તમે અમને સમજી શકો, છેલ્લા ઘણા ટાઈમથી ગેસ સિલિન્ડરની બધી લાઇનમાં થોડુંક આગળ જે એની શોર્ટેજ છે એ પ્રમાણે તો કામના પ્રત્યે કે કદાચ એમનું દિવસનું ટાર્ગેટ નહીં થયું તો એના પગાર કાપી લેવો, એને પેનલ્ટી ચડાવી કે પછી હમણાં હાલમાં એને 15 દિવસ વગર કોઈ નોટિસ આપ્યા વગર એને નોકરીમાંથી કાઢી આપવામાં આવેલું. એના પછી આ શરદ પાટીલે એને કંઈ હાથ પગ જોડ્યા હશે, વિનંતી કરી હશે, પછી એને પાછા એના નોકરી પર રાખવામાં આવેલું. માંગણી શું છે હવે તમારી? માંગણી અમારી આટલી જ છે કે જે પીડિત જે ભોગ બહેનો એનો 4 વર્ષનો છોકરો છે, પોલીસ પ્રશાસન પર અમારો 100% ભરોસો છે. પરમાર સાહેબ પોતે ચાર્જ લે છે. પરમાર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે તમે 1% બી ચિંતા નહીં કરતા, હું પોતે આની તપાસ કરીશ. જે બી સાચું નીકળશે અમારી એવી માગણી છે કે નીકળવી જોઈએ. કારણ આજે આ ભાઈ કાચો પડ્યો અને એનો જીવ ત્યાગી દીધો, કાલે આની જગ્યાએ બીજો કોઈ શરદ પાટીલ ઊભો ન થાય એટલી અમારી માગણી છે.